મિત્રો, મારું નામ દાવદરા દીપ છે। હું શ્રી કૃષ્ણ પ્રાથમિક કુમાર શાળામાં અભ્યાસ કરું છું। આજે આપણે દ્રાવ્ય અદ્રાવ્ય સાયન્સનું આપણે જોવાનું છે। પાણીમાં નાખીને આટલી બધી જેટલી વસ્તુ જે એટલી કે આમાં દ્રાવ્ય રહે છે કે અદ્રાવ્ય થઈ જાય છે। પહેલા આપણે લેવું થોડુંક મીઠું। એને ચમચીથી હલાવી મીઠું તો સહેલી રીતે ઓગળી ગયું છે। હવે આપણે બીજી વસ્તુ લઈ જે છે ખાંડ। વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ખાંડ ઓગળી ગઈ છે આમાં નીચે જઈને થોડીક વારમાં। હવે આપણે ત્રીજી વસ્તુ લેશું હળદર પાવડર। આમાં કલર પકડી લીધો છે। પાણીએ હળદરનો કલર। હવે આપણે ચોથી વસ્તુ લેશું ચોક પાવડર। હવે એને હલાવી વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો ચોક ઓગળ્યો નહીં, નીચે જઈને બેસી ગયો છે અને પાણીમાં રંગ પકડવાનું ચાલુ થઈ જાય છે આમાં ચોકનો। હવે આપણે લેશું રેતી। આને હલાવી જોઈશું થોડું। તમે જોઈ શકો છો રેતી પાણીમાં ઓગળી નહીં। મિત્રો, હવે આમાં આપણે તેલ નાખશું। નાખી દીધું છે આપણે આમાં તેલ। તેલ આમાં ઓગળતું નથી, ઉપર તરે છે તેલ, તમે જોઈ શકો છો। હવે આપણે છેલ્લી વસ્તુ જે આપણે લીંબુનો રસ। આમાં છે નહીં, પાણીમાં ભરી ગયો છે ને ઓગળી ગયો છે। આપણી આ પરિક્રમા પૂરી થઈ ગઈ છે। નમસ્તે।